નમસ્કાર મિત્રો, આજે ખૂબ જ અગત્યના એવા 3.5 મુહૂર્તની આપણે વાત કરવાની છે. હિન્દુ સંસ્કૃતિની અંદર આ 3.5 મુહૂર્તનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ 3.5 મુહૂર્ત દરમિયાન તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ગમે ત્યારે જ કરી શકો છો. 3.5 મુહૂર્તની અંદર પહેલું મુહૂર્ત એટલે કે ગુડી પડવો, ચૈત્ર સુદ એકમ. આ દિવસને મહારાષ્ટ્રની અંદર છે ગુડી પડવો પણ કહેવામાં આવે છે. આજના દિવસે છે એ શક સંવંતની શરૂઆત થઈ હતી. બીજું અક્ષય તૃતીયા, વૈશાખ સુદ ત્રીજ, જેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે, કે જેનો ક્યારેક ક્ષય નથી. પહેલાના સમયની અંદર ખેડૂતો છે એ અક્ષય તૃતીયાના દિવસે છે એ વાવણી કરતા હતા. ત્રીજું વિજયાદશમી, આસો સુદ દશમ, એટલે કે રામે છે રાવણ પર વિજય મેળવ્યો હતો. માં દુર્ગાએ છે એ મહિષાસુરનો વધ કરી આસુરી શક્તિઓ પર છે દેવી શક્તિનો વિજય, અસત્ય પર છે સત્યનો વિજય હોવાના કારણે આજનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અને અડધો દિવસ એટલે કે કારતક સુદ એકમ, નૂતન વર્ષ, બેસતા વર્ષનો દિવસ છે, જેને છે અડધો દિવસ છે મુહૂર્ત માટે છે સારો ગણવામાં આવે છે. આમ આ 3.5 મુહૂર્ત એવા છે કે આ 3.5 મુહૂર્ત દરમિયાન તમે તમારું કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય આખા દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકો છો, જેની અંદર તમારે છે મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી.